એ ચોય ના ચાલો એવી બેટો. બોલો ને કાકા. આજે મારે તમારી જોડે એક વાત કરવી છે. એ નવો કાંડ બાર ના આવે તો સારું છે. તો હું તમને એમ કહેતો હતો કે કો કાકા એમાં શું શરમાવાનું, ઘરના જ છોકરા છે. તમે તમારા આજુબાજુ જોતા હશો કે અત્યારે લાઈફ પેલી બહુ એવી થઈ ગઈ છે. અનવોન્ટેડ. ના અનપ્રોટેક્ટેડ, અનપ્રેડિક્ટેબલ હે ને પપ્પા? હા બસ એવી. કારણ કે કાલે હું અને મનસુખ રાતે 2 જણા બેઠા હતા અને એને બેઠા બેઠા હાર્ટ એટેક આવી ગયો. બોલો શું વાત કરો છો? અરે ભગવાનના દિવ્ય આત્માને શાંતિ આલે. હોપારા જીવસ હતી તો કોકને જીવવા દે ને. ખાલી પહેલો હુમલો જ હતો. એટલે હું અંબાજી જઉં છું કારણ કે જિંદગીનું કોઈ નક્કી નહીં. એટલે 2 દાડા છે ને મહેરબાની કઈ કોલેજમાંથી કોઈ રાડ ના આવી જવો તમારી. અરે પપ્પા તમે નિસંદેહ જાઓ. એમ બી 2 દિવસ રજા છે. કેમ ભાઈ 2 દાડા શીની રજા? એમને ઝાડા થઈ ગયા છે. એ બી 3જા લેવલના. ઓકે તો હું જઉં છું પણ થોડા માપમાં રહેજો, નતર આઈને બેડા ફાડ નાખી. Few moments later. ભાઈ 2 દાડા આખું ઘર ખાલી. હું તો કહું છું દેશ જ છોડી દઈએ. એટલે બાપાને તો 2 દાડાની ગોરી આલી દીધી પણ ક્લાસ નહીં જઈએ તો પ્રિન્સિપલને શું કહીશું? અરે એ તો એની ચિંતા મૂકી દે મિત્ર દુર્યોધન. લે ફોન પકડ અને લખ. આશા રાખું છું કે તમે મજામાં હશો. અરે એકદમ મોજેદારી હતું કે બસ પ્રભુની દયા છે. અબે અંદર લખો એમ કહું છું ગુંડિયાઓ. મારા પિતાશ્રી પરસોત્તમભાઈનું આકસ્મિક અકસ્માત થયો હોવાથી તે આઈસીયુ માં દાખલ છે. ભૈયા ખોટું નહીં યાર. એન્જોય પ્રિયા બની દર મહિને રિચાર્જ કરાવી સીન કરતો તો સારું છે. તેથી હું લીલીઓ અને રાણો 2 દિવસ હોસ્પિટલમાં રહીશું. રજા મંજૂર કરવા માટે વિનંતી. ડન. હવે આ 2 દાડા નાગેયોની હદ ક્રોસ થઈ જશે. તારો ભાઈ તો બોર્ડર ક્રોસ થયા પહેલા જ માહોલ પૂરા વેવી કરી નાખશે. પંખા પોચ ઉપર મજા આવશે. જિંદગી ના મિલેગી દુબારા. પણ ભાઈ પૈસા કરી દીધી ને તારા નંદુ જેવી નાની વાત. તારા ભાઈ જોડે બ્લેન્ક ચેક પડે છે. ગોડા બ્લેન્ક ચેક. શું મસ્તી કરી છે? ચોથી લાયો તારા ડ્રોવર માંથી. તારા બાપા જો ત્રિશુળિયા ઘાટે જેવા ઉભા થઈ ગયા છે. બાપો મારો બંકો છે. એલ્ફેલ થોડી છે ભાઈ. ફળાઈ જઈ શું થયું? તાડો ખીડમાં પડે શું? ભાઈ આપણો પ્રિન્સિપલ બી અંબાજી જ છે ને બી ત્રિશુળિયા ઘાટે. ભાઈ મારામાં તારા પપ્પાનો ફોન આવે છે અને મારામાં પ્રિન્સિપલ નો ફોન આવે છે. શું કરું? પેલા કુનો ઉઠાવું યાર. મારો દરેક સિચ્યુએશનમાં ભણવાનો મજાક ઉજવે છે. કોણા લાવજે ફોન. હા પપ્પા તારા બાપના પૈસાની માં ફાડી છે ડોફા. તું તો એમ કહેતો તો તારા પ્રિન્સિપલને ઝાડા થઈ જશે ને તારો પ્રિન્સિપલ તો અહીંયા ફરે છે. આ વખતે તારી ફિલ્ડિંગ હું સેટ કરી. એટલે હવે પ્રિન્સિપલ જોડે વાત કર. હા બોલો સાહેબ. આ શું છે ભગત? તારા પપ્પા તો અહીંયા ફરે છે, ઠુમક ઠુમક ગીત ઉપર રીલો બનાવે છે અને તું ક્યાં આઈસીયુમાં દાખલ છે? ચારે બાજુથી બંબો ફિટ થઈ ગયો. ભાઈ પથ્થર ફાડી મેસેજ આવ્યો છે ગ્રુપમાં. આપણા ઘોડા તો નહીં લાગે પણ એના લાગતું વરખ તો 100% લાગી ગયું. કેવો? ભગત રાણા અને લીલિયાએ કોલેજમાં પેરેન્ટ્સ વગર પગ મૂકવો નહીં. ફરી ઓર એક વાલી મીટિંગ. આ વખતે તો મારો બાપો પાછળ છત્રી ભરાઈને ખોલ દે છે. ભાઈ ભગત જિંદગી ના મિલેગી દુબારા. તારી ઠાઠડી બધું તારી. બરોબર છે.